મિત્રો આજનો વિડીયો ખાસ બનવા જઈ રહ્યો છે આઈટી સેમેસ્ટર 2 ના બધા જ વિદ્યાર્થી મિત્રો માટે જીટીયુ એક્ઝામ નજીક આવી રહી છે તો આપણે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન વિશે મિત્રો વાત કરવાના છે અને સબ્જેક્ટ કયો છે ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ જેનો સબ્જેક્ટ કોડ છે DH02016001 મીન્સ કે 21 આ સબ્જેક્ટમાં પાસ થવા માટે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બનાવ્યા છે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં અને તો તમારે વાંચી લેવાના છે અને તમને સ્ક્રીન પર બતાવવાનું છું એ પહેલા તમારે આ પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે પહેલો પોઈન્ટ છે જીટીયુનું પેપર છે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે એ ખાસ મોસ્ટ ટાઈમ કરવાના છે એ તમને હું આપવાનો જ છું પ્લસ પાસ થવા માટે સ્કોર કરવા માટે બંને માટે પોઈન્ટમાં 1 2 ધ્યાન રાખો એટલો કેટેગરી બચવા માટે પોઈન્ટમાં 1 2 અને 5 ધ્યાનમાં રાખવાનું છે આકૃતિ કમ્પલસરી દોરવાની છે ફૂલ માર્ક્સ કવર થાય એવું તમારે ટ્રાય કરવાની છે અને જૂના વર્ષના પેપર કરવાનું છે બધા મિત્રોને પ્લસ શું કરવાનું છે એક મિડ એક્ઝામનું પેપર હોય ને એ પણ કરી નાખવાનું છે પ્લસ અમે આપેલા આઈએમપી હોય એ તમારે કરવાનું છે આટલી વસ્તુ તમે કરશો ને આરામથી પાસ થઈ જશો સારા માર્ક્સ આવશે અને સ્કોર પણ થશે અને ફિગર કમ્પલસરી દોરવાની છે અને કઈ રીતે પેપર લખવું આખું એના પર વિડીયો બનાવેલ જ છે અને આવી રીતના આઈટી સેમેસ્ટર 2 ના બધી સબ્જેક્ટના વિડીયો જોતા હોય તો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે સેમેસ્ટર 2 ની લિંક તમને નીચે આપી દઉં છું ફટાફટ મિત્રો તમે જોઈન થઈ જાઓ અને દોસ્તો પણ એડ કરી શકો છો આપણે જીટીયુની અપડેટ માહિતી માટે પણ એક ગ્રુપ છે એમાં પણ જોઈન થઈ જાઓ ઓકે અને આપણે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલને ઓકે ને કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે ચાલો આપણે ક્વેશ્ચન નંબર 1 થી મિત્રો ચાલુ કરીએ ફટાફટ બધા મિત્રો બુક ને પેન ને બધું લઈને બેસી જાય ઓકે ચાલો સારું ડિજિટલ મટીરિયલ સાથે સ્ક્રીન ઉપર આવી ગયા છે મિત્રો તો ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ સબ્જેક્ટ છે ને મોસ્ટ 3 આઈએમપી બનાવેલ છે એ પણ ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં મળી રહેવાના છે તમને જે અનુકૂળ હોય એમાં તમે તૈયારી કરી શકશો બરાબર છે તો જો પહેલા છે ડિફાઇન સોફ્ટવેર એન્જિનિયર એટલે કે સોફ્ટવેર એન્જિનિયરની વ્યાખ્યા આપવાની છે પહેલો પ્રશ્ન હવે આખું સબ્જેક્ટ જેના ઉપર છે એના જ મતલબ તમને ખબર ના હોય તો કોઈ સરળતા ભેગું થાય નહીં પછી એક્સપ્લેન એસડીએલસી એટલે કે મીન્સ કે LDLC સમજાવો અને ટૂંકમાં પણ શોર્ટ ફોર્મ યાદ રાખજો ઘણી વાર આખું વાંચી ગયા હોય તો શોર્ટમાં આપી દઈએ તો આપણે ખબર ન પડે તો આવતો એને માર્ક્સ વહી જાય તો બધું યાદ રાખવાનું બરાબર છે આવી રીતના બધા મોડલ છે પ્રોટોટાઇપ મોડલ્સ છે બધા મિત્રોને ખાસ તૈયાર કરવાના છે જેને ફિગર પૂછે ખાસ દોરવાની છે પછી એકાદ મોડલ તો પૂછાતું હોય મોસ્ટ ઓફ પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ છે એ શું છે વોટ ઇઝ રિક્વાયરમેન્ટ એનાલિસિસ એ પણ ખાસ ક્વેશ્ચન છે એ બધાને તૈયાર કરી નાખવાનું છે બરાબર છે એક્સપ્લેન ફેસિબિલિટી સ્ટડી છે એ ખાસ જોઈ લેજો હવે તમે ભલે ઇંગ્લિશમાં ગમે રીતે યાદ રાખતા હો ગમે વર્ડ બોલતા હો પણ તમને જવાબ આવડતો હોવો જોઈએ ભાઈ વોટ ઇઝ અ સિસ્ટમ ડિઝાઇન શું છે એ પણ ખાસ તમારે તૈયાર કરી નાખવાનો મિત્રો બરાબર છે એક્સપ્લેન DFD બરાબર છે એ પણ ખાસ જોઈ લેવાનું છે અને જ્યાં જ્યાં પૂછે ડાયાગ્રામ સાથે ને શોર્ટમાં સમજાવવાનું છે બરાબર આકૃતિ આખી પાકી દોરવાની પછી ફ્લો ચાર્ટ શું છે ને એ તમારે જણાવવાનું છે પછી વાત કરીએ એક્સપ્લેન ધ એલ્ગોરિધમ છે એ તમારે સમજાવવાનું રહેશે પછી વોટ આર કોડિંગ સ્ટાન્ડર્ડ્સ બરાબર છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે ક્વેશ્ચન એક્સપ્લેન સોફ્ટવેર ટેસ્ટિંગ શું છે ને એ પણ તમને સમજાવવાનું છે એ પણ ખાસો એવો કોન્સેપ્ટ આવડી જવો જોઈએ વોટ ઇઝ અ યુનિટ ટેસ્ટિંગ શું છે બરાબર એ પણ તમને ખબર હોવી જોઈએ યુનિટ ટેસ્ટિંગ જ ખબર નહીં હોય તો પછી તમારે અંદર લખવાનો કંઈ મતલબ જ નથી બરાબર એ રીતે ખાસ જોજો આ એક ટેસ્ટિંગ છે એ પણ તમારે સાથે જોઈ જવાનું છે પછી સિસ્ટમ ટેસ્ટિંગ આપણે વાત કરી પ્રમાણે પછી આ એક પણ ટેસ્ટિંગ છે એ પણ જોઈ લેવાનું છે બરાબર છે પછી વાત કરીએ 18મું આવશે બરાબર છે ડુબિંગ છે એ પણ એક જોઈ લેજો ડુબિંગ જે કહેવાતું હોય આપણે વગેરેમાં ખબર જ હશે વોટ ઇઝ સોફ્ટવેર મેન્ટેનન્સ આપણે જાળવણી કરવી તો પડે જ શું છે કઈ રીતે કામ આવે છે વગેરે બધું પણ જોઈ લેવાનું છે એક્સપ્લેન વર્ઝન કંટ્રોલ તમારે સમજાવવાનું છે એક આ કોન્સેપ્ટ પણ આવડતો હોવો જોઈએ GIT શું છે એ પણ ખબર હોવી જોઈએ રિસ્ક મેનેજમેન્ટ છે એ પણ તમને એટલી આવડતું હોવું જોઈએ વોટ ઇઝ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખબર છે એના વિશેનો પણ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ બેસિક વાંચેલો છે તો ક્યાંય પણ વાંધો આવશે નહીં એક્સપ્લેન સોફ્ટવેર મેટ્રિક્સ આ પર તમને સમજાવવાનું થશે ક્વેશ્ચન કઈ ક્વોલિટી અવેરનેસ છે મીન્સ સોરી કે એશ્યોરન્સ બરાબર એ પણ ખાસ જોઈ લેજો એક તફાવત પૂછ્યો છે વેરિફિકેશન અને એડિશન વચ્ચે એ પણ ખાસ તમારે પાકો કરી નાખો અને એક તફાવત જીટીમાં પૂછાય પછી એક્સપ્લેન CA મીન્સ કે CASC ટૂલ્સ બરાબર છે એ પણ તમારે ખાસ સમજાવવાનું છે પછી ડોક્યુમેન્ટેશન છે એ પણ ખાસ શું છે એ ખાસ બધા મિત્રોને આવડતું હોવું જોઈએ ભલે આપણે 2 લાઈન કરીએ એક કરીએ પણ વાંચ્યું જ નહીં હોય તો કાંઈ ભેગું થશે નહીં વાંચ્યું છે કાંઈ લખી શકશો સોફ્ટવેર રિલેબિલિટી છે એ સમજાવવાની છે એડવાન્સ ઓફ SDLC એ પણ ખાસ કરવાનું રહેશે ભાઈ તો આ 30 પ્રશ્ન છે એ ખાસ બધા મિત્રોને કરી જવાના છે બકા બુકમાં લખી અને આની ફિગર ડાયાગ્રામ જે આવતું હોય શોર્ટમાં શીખી લો ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ સબ્જેક્ટ છે આ થઈ જાય પછી એક પહેલું કામ શું કરવાનું છે આટલા ક્વેશ્ચન થઈ ગયા પછી એક જીટીનું પેપર સોલ્વ કરી નાખવાનું છે અને એક
મિડનું પેપર સોલ્વ કરી નાખવાનું છે. હવે એટલા પ્રશ્નો આ પ્રશ્ન 3 વખત કરી નાખો એટલે તમારે 30-40 માર્ક રમતા આરામથી આવી જ જાય. ઓકે ને આ વિડીયો તમારા દોસ્તોને શેર પણ કરજો મિત્રો અને કોઈને કાંઈ પણ ન સમજાય મને ચોક્કસપણે કમેન્ટ કરજો. ઓકે તો ચાલો વિડીયો લેક્ચરને પૂરો કરું છું. ખાસ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ મુલાકાત લેશી તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક પાસે જોઈન થઈ જાઓ. બધું સ્ટડી માટે તમને મળતું રહેવાનું છે. ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા બીજા ઇમ્પોર્ટન્ટ આઈટી સેમેસ્ટર 2 ના વિડીયો સાથે. ઓકે થેન્ક યુ.